નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ શહેરથી ગામ સુધી સાથે હું છું રોનક મોઢવાડિયા। સમાચારની શરૂઆત કરીએ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શહેરના 1500થી વધુ સફાઈ કામદારોને સન્માનિત કરવામાં આવ્યા છે અને તેમની સાથે ભોજન સમારંભ પણ યોજવામાં આવ્યું તેમજ સ્વેટરનું વિતરણ પણ કરાયું હતું તેમજ સ્વચ્છતા સેવકોના અવિરત અને નિષ્ઠાપૂર્વક કાર્યની પ્રશંસા પણ અમિત શાહ દ્વારા કરવામાં આવી હતી। બેસતા વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી દ્વારા શાહીબાગમાં વર્ષાભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે આ કાર્યક્રમમાં ધારાસભ્યો, કોર્પોરેટર સહિતના લોકોએ હાજરી આપી છે। નવા વર્ષે નવી ઉર્જા સાથે ગુજરાતનો વિકાસ થાય તેવી પ્રાર્થના પણ આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી। નવા વર્ષના શુભકામનાઓ છે તે શાહીબાગ ખાતે મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યા છે। જે પ્રમાણે તમામ જે હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ અને સાથે ધારાસભ્યો અને તમામ જે લોકો છે તેના શુભકામનાઓ છે સામાન્ય કાર્યકર્તાથી માની કોર્પોરેટર અને તમામ જે લોકો છે તેનું અભિવાદન છે તે મુખ્યમંત્રી તેમજ તમામ જે નેતાઓ છે તેના દ્વારા કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં જે કાર્યકર્તા છે તે શાહીબાગ ખાતે આવ્યા હતા। ત્યાં તમામ લોકોએ તેનું અભિવાદન કર્યું હતું અને સાથે જ નૂતન વર્ષાભિનંદન જે છે તે પણ પાઠવ્યા હતા અને આગામી વર્ષ જે છે તે રાજ્યની સુખાકારી રહે તે માટેની પ્રાર્થના છે તે પણ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તેના દ્વારા શુભકામનાઓ અપાવી અને આગામી દિવસોમાં પણ આ રીતે કાર્ય કરતા રહે તે માટેની જે પ્રાર્થના છે અને તે રજૂઆત છે તે પણ કરવામાં આવી। કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રભુ દર્શનથી નવા વર્ષની શરૂઆત કરી હતી। સવારે ગાંધીનગર સેક્ટર 22માં આવેલા પંચદેવ મંદિરમાં દર્શન કર્યા અને ત્યારબાદ અંદાલજના ત્રિમંદિરમાં દર્શન અને પૂજા કરી હતી। આ સાથે જ આશીર્વાદ પણ મળ્યા છે। નાગરિકોની સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના પણ કરી હતી તેમજ ગુજરાતવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે નવું વર્ષ દરેક ગુજરાતીને ફળે તેવી પ્રાર્થના। સ્વદેશી ખરીદી પર લોકોએ મોહર લગાવવી જોઈએ ત્યારે દેશવાસીઓએ આત્મનિર્ભરતાનો સંકલ્પ કરવો જોઈએ તેવી પણ પ્રાર્થના કરી છે અને સાથે લોકોને અપીલ કરી છે। સુરતમાં નૂતન વર્ષના શુભ અવસરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જનતાને શુભેચ્છાઓ પાઠવી છે। તેમણે કહ્યું હતું કે નવું વર્ષ નવો સંકલ્પ છે। પીએમ મોદી દ્વારા જીએસટી ઘટાડા પછી લોકોએ ખૂબ ખરીદી કરી છે। દેશ વોકલ ફોર લોકલ અને વોટર હેરિટેજ અભિયાન તરફ આગળ વધી રહ્યો છે। श्री नरेंद्र मोदी साहब ने लाल किले से कहा था कि इस साल मैं दिवाली में लोगों को एक भेंट दूंगा और दिवाली की ये गिफ्ट माननीय मोदी साहब ने जो जीएसटी में कर में राहत कर दी और उसके कारण पूरे देश के लोगों में खुशी का माहौल है। जो चीजें वो खरीदना चाहते हैं वो सस्ती होने के कारण उन्होंने वो आसानी से वो चीजें खरीदी भी हैं। एक ही दिन में करीब 1 लाख कार बिकी, वही दिखाता है कि लोग जो खरीदना चाहते हैं वो उन्होंने खरीदा है। વિક્રમ સંવત 2082ના નવા વર્ષની શરૂઆત થતા અમદાવાદના લોકોએ ધામધૂમથી ઉજવણી કરી હતી ત્યારે પરસ્પર શુભકામનાઓ પાઠવી અને સાથે જ લોકોને નવા વર્ષમાં સારો કાર્ય કરવાની સલાહ આપી છે। ત્યારે પરિવારજનો, મિત્રો વચ્ચે વ્યાપક ઉત્સાહ પણ જોવા મળ્યો। આ ઉજવણીમાં રાજ્ય કક્ષાના નવા મંત્રી દર્શના વાઘેલા પણ પોતાના પરિવાર અને કાર્યકરો સાથે જોડાયા હતા જેમણે બધાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે। રાજ્ય કક્ષાના મંત્રી તરીકે નિમાયેલા દર્શના વાઘેલાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે અને જે બાદ શહેરી વિકાસનું ખાતું છે તે સોંપવામાં આવ્યું છે। ત્યારે હાલ મંતવ્ય ન્યૂઝ પર તેઓએ વાત કરીને શહેરી વિકાસની આગામી યોજનાઓ વિશે માહિતી આપી હતી। નવા વર્ષની શરૂઆત થઈ છે અને નવા વર્ષની શરૂઆત સાથે જ નવા બનેલા મંત્રી દર્શનાબેન આપણી સાથે છે। બેન, નવા વર્ષની પણ આપને શુભકામનાઓ અને આપ મંત્રી બન્યા તેની પણ શુભકામનાઓ। નવું વર્ષ આજે છે, કેવું રહ્યું તમારા ક્ષેત્રમાં? આજે નવું વર્ષ, સૌને નૂતન વર્ષ અભિનંદન, નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે સવારથી જ ખૂબ કાર્યક્રમો છે। અમે સવારે અમારા ગૃહમંત્રીનો આજે જન્મદિવસ છે
એટલે એમના બંગલે જઈ અને એમને નૂતન વર્ષ અભિનંદન અને જન્મદિવસની શુભેચ્છાઓ આપી. મંત્રી તરીકેનું પહેલું કાર્ય શું હશે? તમે પદભાર સંભાળશો, કાર્યભાર સંભાળશો, ત્યારબાદ પહેલું કાર્ય શું હશે? કારણ કે શહેરી વિકાસના મંત્રી તમને બનાવવામાં આવ્યા હશે. શું વિચાર્યું છે? મને ખબર છે કે હું જ્યારે અમદાવાદ શહેરની ડેપ્યુટી મેયર હતી ત્યારે અમદાવાદ શહેરના ગરીબ લોકોને, એ વખતે મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા ને એ વખતનો એમનો વિચાર હતો કે ગરીબોને પોતાનું ઘરનું ઘર મળે, ઝૂંપડું ત્યાં ઘર. અને મારું સૌભાગ્ય છે કે એ કામ મારા ભાગમાં આવ્યું છે અને હું ચોક્કસ એ કહીશ કે અમદાવાદ શહેર અને ગુજરાતમાં જે ગરીબ અને જરૂરિયાતવાળા લોકો છે એને એના સપનાનું ઘર મળે એનો હું પ્રયત્ન કરીશ. આવનારી ચૂંટણીઓ પણ આવી રહી છે. હવે થોડા દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે. ચૂંટણીને લઈને આ મંત્રીમંડળ કઈ રીતે જુઓ છો તમે? હું એ જરૂર કહીશ કે ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને આ જે તમામ ચૂંટણીઓ આવવાની છે એ તમામ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ સારો વિજય થશે અને એમાં હું મારા અસારવાની વાત કરીશ તો અસારવામાં પણ જે પણ ઉમેદવારો આવશે એના માટે ખૂબ સારું છે અને અસારવા પણ એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. એટલે આભાર બેન. તો આ હતા દર્શના વાઘેલા કે જેમણે કહ્યું કે સવારથી તેમણે જે વિવિધ કાર્યક્રમોમાં હતા, કાર્યકરોને મળી રહ્યા છે, શુભકામનાઓ આપી રહ્યા છે અને તેની સાથે જ સૌ નગરજનો સુખી રહે તેવી માતાજી પાસે પ્રાર્થના પણ કરી છે. કેમેરા પર્સન કુનાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વાંકાનેરમાં નૂતન વર્ષના આગમને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ દર્શન યોજવામાં આવતા હરિભક્તો ઉમટી પડ્યા હતા. વાંકાનેરના રાજકોટ માર્ગ પર આવેલા મનોરમ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે પરંપરાગત અન્નકૂટ ઉત્સવ યોજવામાં આવ્યો હતો. સંતો, મહંતો અને પ્રદેશ ભાજપ અગ્રણી શૈલેષ ઠક્કરના હસ્તે આરતી પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ હરિભક્તોને થાળ, ગાન, આરતી પ્રસાદનો લાભ લઈ અને ધાર્મિક ઉજવણી પણ કરાઈ હતી. તાપીમાં મંત્રી ડોક્ટર જયરામ ગામિતે ત્યાં નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે અને પોતાના સમર્થકો સાથે નવા વર્ષની ઉજવણી કરી છે. જયરામ ગામિતે સર્વને નવા વર્ષ અને દિવાળીની શુભકામનાઓ સાથે નવું વર્ષ સારું જાય તેવી પ્રાર્થના કરી છે. તેમના નિવાસ સ્થાને જ સમર્થકો માટે જમવા સહિતની તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી અને નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દિવાળી, નૂતન વર્ષ અને 28 ઓક્ટોબરે છઠ પૂજા માટે પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ ડિવિઝન દ્વારા 16 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે, જેમાં આજે નવા વર્ષે 9 અને છઠ પૂજા માટે 28 ટ્રેનો દોડાવવાનું આયોજન કરાયું છે. કાલુપુર, સાબરમતી, અસારવા સ્ટેશનો પર ભીડ વધતા 15,000 અને 10,000ના હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં 65 ટ્રેનો ચાલી છે, જ્યારે 96 વધુ જે ટ્રેનો ચલાવવાનું આયોજન હજુ આગામી સમયમાં થશે. ત્યારે 1 થી 20 ઓક્ટોબરે 15 લાખ મુસાફરોએ મુસાફરી કરી, જેમાં યુપી, બિહાર, ઝારખંડ જતા મુસાફરો સૌથી વધુ જોવા મળ્યા છે. और पूरे गुजरात से जो ट्रेनें चलने वाली हैं वो करीब करीब 1,500 ट्रेनों का प्लान किया हुआ है पूरे गुजरात से. 12,011 स्पेशल है जिसमें से 1,500 केवल वेस्टर्न रेलवे केवल गुजरात से है. कितने सर? 1,500. अहमदाबाद एरिया का पैसेंजर्स का जो प्रोफाइल है वो जो नॉर्मल डे से चल रहा है उसके अलावा 2 लाख अहमदाबाद एरिया से 1 लाख लोगों को हम लोग अभी तक 1 से 20 तारीख तक एक्स्ट्रा ले गए. બેસતા વર્ષ નિમિત્તે પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સૌએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર સ્વદેશી અપનાવવાના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રેરણા પણ આપવામાં આવી છે. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના મંત્રને ગુંજતું વર્ષ છે, ત્યારે આદરણીય પ્રધાનમંત્રીજીનું જે વિઝન છે વિકસિત ભારત 2047 એ વિઝનને આત્મસાત કરવા માટે સ્વદેશી અપનાવોની પહેલને જ્યારે સમગ્ર
ભારતની અને ગુજરાતની જનતાએ વધાવી હોય ત્યારે આજના બેસતા વર્ષના દિવસે કેટલાક વિધાનસભાના ક્ષેત્રના કાર્યકર્તાઓમાં અનોરો ઉત્સાહ હતો. સુરેન્દ્રનગરમાં પાટડીના આદરિયાણા ગામે બેસતા વર્ષના દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ જે ગામેરું તથા ગૌરજ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ગામના તમામ જ્ઞાતિના લોકોએ શિવ મંદિરે એકઠા થઈ અને ગામના પ્રશ્નોની ચર્ચા કરી હતી. આ સાથે જ પંડ્યા પરિવાર દ્વારા ભગવાન સપ્તાહનું આયોજન પણ કરવાનું નક્કી થયું છે. સાથે જ બીએસએફમાં ભરતી થયેલા યુવાનોનું આગેવાનો દ્વારા સાલ ઉડાડીને સન્માન કરાયું. ઢોલ વાગતા આખું ગામ ભાદરમાં પહોંચ્યું હતું અને માલધારીઓએ શણગારેલી ગાયોને પાદરમાં ભેગી કરી હતી. દક્ષિણ ઉત્તર દોડાવી હતી અને સાથે જ ગૌરજ ગામ પર પડતા વડીલોએ સમૃદ્ધ અને સુખની આગાહી પણ કરી છે. નવા વર્ષને લઈ જૂનાગઢ શહેર ભાજપ કાર્યાલય ખાતે સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ધારાસભ્ય સંજય કોરોડિયાના નિવાસસ્થાન પર સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. નવું વર્ષ દરેક માટે સુખાકારી નીવડે અને સાથે જ અનેક લોકોની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરાઈ છે. ધારાસભ્ય સંજય કોરોડિયાએ જણાવ્યું હતું કે પીએમના લોકલ ફોર વોકલના પ્રકલ્પને સાર્થક કરીશું અને સાથે જ સમગ્ર દેશ જે પોતાનું બનાવેલી વસ્તુ અપનાવે તેવી પણ હાકલ કરી છે. વિક્રમ સંવત 2082 ના સર્વે જૂનાગઢ વાસીઓને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરની ટીમ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. આજે શ્રી ગિરનાર કમલમ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય તમામ કાર્યકર્તાઓ ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે સ્નેહ મિલનનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું હતું. દરેક કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓની આદાન પ્રદાન અને દરેક કાર્યકર્તાઓને મળવાનું થાય. દરેક કાર્યકર્તાઓને નવા વર્ષ નિમિત્તે નવી ઉર્જા, નવી સરસ મજાનું એક વાતાવરણ પ્રાપ્ત થાય હેતુથી આજે કાર્યાલયે બધા સ્નેહ મિલનનો શુભ આરંભ કરવામાં આવેલો હતો. ખાસ કરીને નવા વર્ષના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે કે સ્વદેશી અપનાવો, તો આ સ્વદેશીની વાત આપણે ઘર ઘર સુધી લઈ જઈએ અને આપણા દેશની વસ્તુ આપણે ખરીદીને આપણા દેશના અર્થતંત્રને આપણા દેશના નાના વ્યક્તિઓ જે ઘરે કંઈક કંઈક બનાવી અને પોતાની રોજીરોટી મેળવે છે એવા લોકોને પ્રોત્સાહિત કરી અને એમના માટે નવું વર્ષ આપણે આપી કે સ્વદેશી માટે આપણે નવું વર્ષ આપી અને દેશને મજબૂત કરવાનું કામ, નાના પરિવારને મજબૂત કરવાનું કામ કરીએ એવી સૌને વિનંતી. ફરીથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. નવા વર્ષ નિમિત્તે ભાવનગર મનપા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સૌએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી, જેમાં શહેર સંગઠનના હોદ્દેદારો, રાજકીય આગેવાનો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ શહેરના વિકાસમાં સહભાગી થવા માટે અપીલ કરી છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મોદીજી, માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહજી, એમના નેતૃત્વની અંદર આપણું ગુજરાત અને દેશ માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર વિશ્વગુરુ અને તેજોમય બને એવી હું નવા વર્ષે પ્રભુના ચરણમાં પ્રાર્થના કરું છું. સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના અને ઝાઝા કરીને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઊંઝાના ઉમિયાધામ ખાતે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. બેસતા વર્ષ નિમિત્તે આ ઉમિયાધામમાં આશીર્વાદ લેવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. ત્યારે કડવા પાટીદારોએ કુળદેવીના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી હતી. ગુજરાત સહિત વિદેશમાં વસતા પાટીદારોએ ઉમિયાધામ પહોંચી અને માતાજીના દર્શન કર્યા છે. આ સાથે જ માતાજીના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી છે અને ધન્યતા અનુભવી છે. આણંદ અંબાજી પાસે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષાભિનંદન દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અન્નકૂટના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ લાભ લીધો છે. 3000થી વધુ જુદા જુદા વ્યંજનો ભક્તો દ્વારા બનાવી અને અન્નકૂટમાં મૂકવામાં આવ્યા હતા. આ અન્નકૂટના દર્શનનો લાભ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ પણ લીધો હતો. સાથે જ પ્રસાદ મેળવી અને ધન્યતા અનુભવી છે.
બેસતા વર્ષ નિમિત્તે સોમનાથ મંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. નવા વર્ષના શરૂઆત સાથે જ મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરના દર્શન કર્યા છે. નવા વર્ષના મંગળ પ્રારંભે પ્રાતઃ આરતીનો લાભ લેવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો, વૃદ્ધો અને અશક્ત દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા પણ ગોઠવી હતી. હર હર મહાદેવના નાદથી મંદિરનું પરિસર પણ ગુંજી ઉઠ્યું હતું. નૂતન વર્ષ નિમિત્તે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું. કાર્યક્રમમાં નાગરિકોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પો લેવાયા હતા. ત્યારે આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આગામી દિવસોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે ખાસ ભાર મૂક્યો છે. આજે એક એવા પ્રસંગ છે, આખા વર્ષ દરમિયાન આપણે કરેલ કામકાજની લેખાજોખા અને સાથે સાથે નવા વર્ષ માટે સંકલ્પ સાથે આગળ વધવાની ટાઈમ છે. તો આપણે વડોદરા શહેર પોલીસ વધુ કમિટમેન્ટ, ડેડિકેશન અને હાર્ડવર્ક સાથે કામ કરશે, જેથી કરીને શહેરજનોને સુરક્ષાનો અહેસાસ કરવાના આપણા જે પ્રયાસમાં સફળતા મળશે. નવા વર્ષ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ સાથે જ મોટી સંખ્યામાં ભક્તો પણ માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. માતાજીને પણ સોનાના થાળમાં 56 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. માતાજીના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી અને આ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. જ્યારે અંબાજી મંદિરની અંદર માઈ ભક્તોનું અને યાત્રાઓનું ઘોડાપુર ઉમટ્યું છે. દરેક મંદિરોમાં અલગ અલગ પ્રથા હોતી હોય, પણ માતાજીના મંદિરની અંદર રોજ સવારે આજે વહેલી આરતી 6 વાગ્યાની લોકો કરી માતાજીના આશીર્વાદ લેવા આવેલા હતા. એવી જ રીતે અમારે અંબાજીમાં બી ગોવર્ધન પૂજા અન્નકૂટ ધરવામાં આવશે. માતાજીને 56 ભોગ અને ત્યારબાદ માતાજી પૂરી આરતી કરવામાં આવશે અને પછી દર્શનાર્થીઓ માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવશે, જે 4 વાગ્યા સુધી માઈ ભક્તોને દર્શનનો લાભ મળશે. અમદાવાદ ખાતે કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં મણિનગર ખાતે સ્વામી બાપાને ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. આ સાથે જ મોટી સંખ્યામાં ભક્તો પણ જોવા મળ્યા. આ પ્રસંગે મહાઆરતી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ ભગવાનના ઘરનો ત્યાગ કરી અને નીલકંઠ વર્ણી સ્વરૂપે વિચરણ કર્યું હતું અને સાથે જ લોજમાં આવ્યા હતા. ત્યારે સંવંત 1857માં કારતક સુદ એકમના રોજ પ્રથમવાર તેમના ગુરુ રામાનંદ સ્વામીનું માંગરોળ મુકામે સદાવ્રત ચાલતું હતું. ત્યારે સૌ પ્રથમ અન્નકૂટ ઉત્સવ કર્યો હતો અને ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે આ જ રીતે અન્નકૂટ ધરવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો આ અન્નકૂટના દર્શન કરતા હોય છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં એકમાત્ર મહાલક્ષ્મી મંદિર આવેલું છે અને આ મંદિરમાં અનેક લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. મહાલક્ષ્મી મંદિર એ પ્રાચીન મંદિર ગણવામાં આવે છે. મંદિરની 400 વર્ષ અગાઉ સ્થાપના કરવામાં આવી હતી અને મહાલક્ષ્મી મંદિરનો મહિમા અપરંપાર છે. મંદિરમાં મહાલક્ષ્મી, અંબે માતાજી, ભદ્રકાળી માતાજી, ગણેશ ભગવાન અને મહાદેવની મૂર્તિઓ આવેલી છે. હિન્દુ ધર્મમાં દરેક તહેવારો આ મંદિર ખાતે ઉજવવામાં આવે છે. નોરતા અને દિવાળી પર્વ નિમિત્તે મંદિરને અલગ અલગ પ્રકારના ફૂલો અને રોશનીથી શણગારવામાં આવે છે. તેમજ અન્નકૂટ ધરવામાં આવતો હોય છે. ત્યારે ધોરાજી અને દેશ વિદેશના ભક્તો મંદિરના દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે. અમે મહાલક્ષ્મી માના મંદિર ધોરાજીમાં સ્થિત છે, ત્યાં અમે આવેલા છીએ અને આજે બેસતું વર્ષનું પર્વ છે. ખાસ આપણા હિન્દુ ધર્મ માટે બેસતું વર્ષ એટલે કે બહુ જ મોટો તહેવાર કહેવાય અને આ દિવસે અમે મહાલક્ષ્મી માતાજીના મંદિરે મારા મમ્મી પપ્પા પેરેન્ટ્સ જોડે હું દર્શન કરવા માટે આવેલા છીએ. અમે અહીંયા વર્ષો વર્ષ નવરાત્રી અને દિવાળીના તહેવારો ઘણા ધામધૂમથી ઉજવાય છે. ભક્તોની ભીડ ઉમટી પડે છે. ભક્તોની તમામ મનોકામનાઓ અહીંયા પૂરી થાય છે. દરેક કોમની વ્યક્તિ અહીંયા ધનતેરસના દિવસે અને દિવાળીના દિવસે
પૂજન માટે આવે છે અને માતાજીને પ્રણામ કરે છે, આસ્થાથી દર્શન કરે છે, તમામની મનોકામનાઓ પૂરી થાય છે. આજથી નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે બનાસકાંઠામાં પણ ઉજવણી કરવામાં આવી. બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો હતો. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ માતાના પ્રસાદનો પણ લાભ લીધો છે અને સાથે મંગળા આરતી પણ જે ભાગ લીધો હતો. વહેલી સવારે 6 કલાકે માતાજીની મંગળા આરતી યોજાઈ. આરતીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભા હતા અને અંબે હું મુંબઈથી આવી છું ફર્સ્ટ ટાઈમ. અહીંયા બહુ જ કૃપા છે માતાજીની, ખૂબ શક્તિ આપે છે, બધી મનોકામના પૂરી કરે છે. જરૂર અહીંયા આવજો. જય અંબે. માતાજીનો ખૂબ સજ છે, માતાજીનો ખૂબ આશીર્વાદ છે. નવા વર્ષે અમે માતાજીની સવારની આરતી કરીને અમારું મન પાવન થઈ ગયું છે અને એમના દર્શન કરીને અમને ખૂબ સારા આશીર્વાદ આપે એવી અમે શુભકામના કરીએ છીએ બધા માટે. નવા વર્ષ માટે માતાજીના આશીર્વાદ રૂપે અમે લોકો હર વર્ષે અહીંયા આવીએ છીએ, પૂરા પરિવાર સાથે આવીએ છીએ અમે લોકો, જેથી કરીને માતાજીના આશીર્વાદ અમારા બધા પર બન્યા રહે. અને માં અંબાના દર્શન વર્ષોથી કરવા આવીએ છીએ. અમારી બધાની મનોકામના પૂર્ણ થાય. અમે 10 જણની ટીમ અહીંયા આવેલા છીએ અને વર્ષોથી સવારના વહેલા 1 વાગ્યાથી ત્યાં નીકળ્યા છીએ. શ્રદ્ધાપૂર્વક અહીંયા શાંતિથી માની દયાથી કોઈ પણ જાતના વિઘ્ન વગર પહોંચી ગયા છીએ અને દરેક જાતના કાર્યો માતાજીના અહીંયા સિદ્ધ થાય છે અને બધાને એટલી બધી શ્રદ્ધા છે કે લોકો કોઈ દુઃખી થઈને જતા નથી. અને નવા વર્ષમાં એવી શુભકામના રાખીએ અને માતાજીને આશીર્વાદ લઈએ કે દરેક માણસની કૃપા દ્રષ્ટિ રાખે અને બધાના દુઃખો દૂર કરે. બનાસકાંઠાના થરાદ બસ સ્ટેશન પાસે આગ લાગવાની ઘટના સામે આવી હતી, જ્યાં બસ સ્ટેશનની બાજુમાં આવેલા ગોડાઉનમાં અચાનક આગ લાગતા મોટો બનાવ સામે આવ્યો. સમગ્ર બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો. આગની ઘટનામાં લાખોનો માલ સામાન છે તે બળીને ખાખ થયો. ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગ્યા હોવાનું જે પ્રાથમિક અનુમાન છે તે હાલ સામે આવ્યું છે. મારા ગોડાઉનમાં આગ લાગી છે. અંદાજે કંઈ હજી તે નક્કી કર્યું નથી, હજી ધુમાડા ચાલુ છે એટલે અંદર જઈ શકાય તેવું છે નહીં. પણ ફાયર બ્રિગેડની ટીમને અમે કોલ કર્યો તે તરત જ ઇમરજન્સીમાં આવી ગઈ. એટલે ફાયર બ્રિગેડવાળાની ટીમ ખૂબ જ કામગીરી એમની સારી છે અને આખી ટીમ બધા લોકો અહીંયા આગળ આવી ગયા હતા. અત્યારે આવું બેસતું વર્ષ છે, આવા તહેવારો છે, તે છતાં પણ આ લોકો એમની ઘરની પરવા કર્યા વગર ગામની પરવા કરી છે. અમારા આખા થરાદ તાલુકા માટે આ લોકોની ખરેખર ટીમને સરાહનીય છે અને ખૂબ ખૂબ એ લોકોનો આભાર છે. 10:30 વાગે આસપાસ કોલ મળેલ કે જે પટેલ એજન્સી જે દુકાન છે તેના ગોડાઉનમાં આગ લાગેલ છે. તો હું અને મારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે અને અમે આ દિવાળી પર્વમાં ઓછામાં ઓછા આગને અમુક વચ્ચે જતા આગ બુજાઈ ગયેલ છે. હાલ શહેરથી ગામ સુધીમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.